બરાબર ખ્યાલ છે કે આ બેન જયારે અવકાશમાં ગઈ 1 અઠવાડિયું કે 10 દિવસ માટે, એને બદલે એને 9 મહિના ત્યાં રોકાવું પડ્યું. એમ કહે છે કે એક અમારી નિહલબેન ગઢવી એમ કહે કે માના કોઠામાં બાળક હોય તો બાળકમાં પણ આખું બ્રહ્માંડ હોય. મા યશોદાએ કૃષ્ણના મોઢામાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા એવું ભાગવતકારો કહે છે. તો આખા બ્રહ્માંડનું દર્શન થયું. તો બાળક માતાના પેટમાં હોય 9 મહિના તો આખું બ્રહ્માંડ છે. પણ કેવી અદભુત ઘટના ઘટી કે આકાશના બ્રહ્માંડમાં એક દીકરી 9 મહિના રહી અને ત્યાંથી પ્રગટ થઈ ધરતી ઉપર આવી. એ સુનીતાને આ બળ ક્યાંથી મળ્યું? એ જયારે ગઈ ત્યારે આવ્યું હતું ચેનલો પર સમાજ, એ ભગવદ ગીતા લઈને ગઈ હતી. ભગવદ ગીતા અને કંઈક બીજું ગણેશની મૂર્તિ કે સમથિંગ આવું મારા સ્મરણમાં છે. આ 2 વસ્તુ લઈને ગઈ હતી. એ ગણેશે એને વિઘ્નમાંથી મુક્ત કરી અને ભગવદ ગીતાએ પાછો એનો રથ ધરતી ઉપર